લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર વદ છઠ, શનિવાર, તારીખ 21/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારેય કોઈની સાથે ગુસ્સામાં વાત નહીં કરતા, અને ગુસ્સામાં વાત કરો તો અપશબ્દનો ઉપયોગ નહીં કરતા. સંબંધો સચવાયેલા રહેશે અને સામેનો માણસ તમને સમજી પણ શકશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકોનો પિતા સાથેનો ટકરાવ હંમેશા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર ખૂબ જ નાનો પણ બહુ જ મહત્વનો. આપણા જીવનમાં શત્રુ, દુશ્મન એ આપણું જ સર્જન. આપણે જ આપણા દુશ્મન ઊભા કરીએ જ ને, વાણીથી, વ્યવહારથી, વર્તનથી, વિચારોથી. તો શત્રુ ઊભા ન થાય એનું ધ્યાન રાખીને જીવનમાં આગળ વધીએ ને તો આપણે ઘણા ફાયદાઓ વગર મહેનતે મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઉલટી થતી હોય ને તો ફુદીનાનો રસ 4-5 ટીપા લીંબુ નાખીને પીવો જોઈએ, ઉલટી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આળસ નહીં કરીએ, બરાબર? આળસ એટલે જીવતા માણસની કબર. આળસુ માણસ દટાયેલો હોય, એ કામ ન કરી શકે. તો જીવતા માણસની કબર એટલે આળસ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનું મન થાય, નવું આયોજન કરી શકાય, નવું કામ શરૂ કરી શકાય. આજે આ બધો ફાયદો મળતો દેખાય છે, પણ દાંપત્ય જીવનમાં વાદ વિવાદથી દૂર રહેશો તો ફાયદો થશે. અને મિત્રો, આજે ખર્ચાઓ પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ પીળો. વૃષભ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં સાવધાની રાખવાની છે. આજે ધનનો ખર્ચ વધતો દેખાય. મિત્રો, આજે જૂના સંબંધો ફરી તાજા થતા દેખાય છે, તો અહીંયા પણ તમારે ખૂબ મહત્વની કામગીરી નિભાવવી પડશે. આજે છે ને, કારણ વગરની ચિંતાઓ નહીં કરતા, એનાથી દૂર રહેજો તો ફાયદો થશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય. આજે પારિવારિક જીવનમાં પણ મીઠાશ ઉમેરાય. સંતાનોના કામથી આપણને સંતોષ મળે અને લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. સંપત્તિ લેવાની આશા હતી એ પૂર્ણ થતી દેખાય. એનું આયોજન થઈ શકે અથવા તમે લઈ શકો. આજે છે ને, વ્યક્તિગત લાભ તમને વ્યવસ્થિત મળે અને જીવનને આગળ વધારી શકાય. આજે ખર્ચા પર કાબૂ રાખો, નહીં તો નાણાં વધે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. સામાજિક કામમાં પ્રગતિ આવતી દેખાય છે. ધંધાકીય કામોમાં સારી આવક આવતી દેખાય છે. આજે આર્થિક પરિસ્થિતિને આપણે સુધારી શકીએ. આજે ધીરજ રાખીને કામ કરશો ને તો ધીમા પગલે પણ સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. વેપારમાં સાનુકૂળતા આવતી દેખાય છે. આજે તમારી પડતર સમસ્યાનો ઉકેલ આવે અને આજે સાંજના સમયે મોસાળ પક્ષ અથવા સાસરા પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લીલો પોપટી કલર. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળવાનો. નોકરીમાં અવરોધ આવતો દેખાય છે, વેપારમાં નાના મોટા કામો અટકતા દેખાય છે. આજે પરિવારમાં એક ફાયદો થાય, પરિવારમાં ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આપણે લાવી શકીએ. આજે છે ને વેપારમાં અને આર્થિક ક્ષેત્રમાં કોઈ પણ પગલું ભરો તો લાંબો વિચાર કરીને ભરજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે વ્યવહાર, વર્તન અને વાણી આ જગ્યા પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. આજે આમાં જો તમે ચૂક કરી ગયા તો તમને અંગત સંબંધોમાં બહુ મોટું નુકસાન થઈ શકે છે. આજે કોઈક ધાર્મિક કાર્યમાં ભાગ લેશો અને દાન પુણ્યનો લાવો અવશ્ય મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજના દિવસની શરૂઆત ચિંતાઓથી થતી દેખાય છે. સવારમાં જ ચિંતા થશે કે ભાઈ આજનું જે આર્થિક ભારણ છે તેને કઈ રીતે ઘટાડવું. પણ મિત્રો, ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં. આર્થિક બાબતો પોતાની જાતે જ એક પછી એક સરળ થતી દેખાશે. બપોર સુધીમાં તમારી ચિંતાઓને તમે દૂર કરી શકશો અને સારા આર્થિક વ્યવહારો તમે જાળવી શકશો. પણ આજે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થોડીક સમજણ રાખીને કરજો, જેથી આગળના સમયમાં નુકસાન ન થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે છે ને તમારા વેપારમાં તમને કોઈક માણસ સહાય કરી જાય અને એનાથી તમને સારો ફાયદો મળી જાય. પણ મિત્રો, આ જે સહાય તમને મળવાની છે એનો યોગ્ય રીતે યોગ્ય સમયે ઉપયોગ કરજો. કારણ કે મીઠા ઝાડના મૂળ ન કપાય, એ આપણે ધ્યાન રાખવાનું. આજે આધ્યાત્મિક કાર્યોમાં થોડોક સમય વધુ વિતાવશો તો મન શાંત રહેશે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે જૂના અટકેલા કામોને આગળ વધારી શકાય, એને પૂર્ણ કરી શકાય. આજે તમારા મનગમતા કાર્ય પૂર્ણ થતાં તમને આનંદ પણ મળે. આજે મિત્રો, કોઈ સામાજિક કામથી સાંજનો સમય તમારે બહાર જવું પડે, પણ એમાં સામાજિક કામમાં ગેરસમજ ટાળવી જરૂરી. આજનો શુભ રંગ રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. પણ મિત્રો, આજે શનિની કૃપા બધી બાજુથી ઉતરતી દેખાય છે. તમારી અટવાયેલી નાવને અણધારી સહાય મળે અને કિનારો આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ આજે ધીરજ રાખજો, ઉતાવળમાં કરેલું કામ તમને ડૂબાડી શકે છે. તો મિત્રો, આજનો લકી કલર પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.